અંકલેશ્વરના જૂના દિવસ સ્થિત પૌરાણિક વૈજનાથ મંદિર જીર્ણોદ્ધાર કરી શિખર પૂજા વિધિ સંપન્ન કરાઈ હતી. દીવા ગામ ખાતે આવેલ અત્યંત પૌરાણિક અને ગામની આસ્થાનું કેન્દ્ર છે. મંદિર ખાતે શિખર કળશ પૂજા સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું. અંકલેશ્વર જૂના દીવા ખાતે આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર પૌરાણિક અને સદીઓ જૂનું મંદિર છે, જે ગ્રામજનોનું આસ્થાનું કેન્દ્ર છે. મંદિરના શિખર જીર્ણ થતા દાતાની મદદથી શિખરનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું. તેમજ શિખર પર કળશ સ્થાપના માટે આજરોજ મંદિર પ્રાંગણમાં શિખર કળશ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે શરૂ થયેલ પૂજામાં ગામના આગેવાનો જોડાયા હતા અને મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. બપોરે 2 વાગ્યે શિખર પર કળશનું સ્થાપન કરવામાં આવ્યું હતું, જે બાદ 4 કલાકે શ્રીફળ હોમીને પૂજા વિધિ સંપન્ન કરાઈ હતી. ઉપરાંત સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. વૈજનાથ મહાદેવ કી જય. અંકલેશ્વર તાલુકાની અંદર દીવા ગામ, એ દીવા ગામની અંદર વૈજનાથ મહાદેવના શિખરને નવો કલશ ચડાયો. એ કલશના કલશ નપન વિધિ સહિત એની પ્રતિષ્ઠા પૂર્વક એ કલશની સ્થાપના કરવામાં આવી. મંદિર જીર્ણ થઈ ગયું હતું, એનું રિપેરિંગ પણ કરી અને આખો આ કલશ નવો ચડાવવામાં આવ્યો છે. અને કલશ નપન વિધિ આજે બ્રાહ્મણો દ્વારા સંપન્ન થઈ રહ્યો છે. એની તમામ 1000 આહુતિ સાથે યજ્ઞ અને કલશનું સ્નપન 81 કલશોથી સ્નપન કરી અને એ કલશને સ્થિર કરવામાં આવ્યો છે. બોલો વૈજનાથ મહાદેવ કી જય. બધા ભાવિક ભક્તોનો બહુ ખૂબ સુંદર રીતે લાભ લીધો છે, દર્શનનો લાભ લીધો છે અને બધા આનંદ ઉત્સવથી ભગવાનના શિખર સ્નપન કલશ સ્નપનના દર્શન કર્યા છે.